નવસારી પોલીસની દરિયાઈ કાર્યવાહી જેમાં બહારથી આવી અને અહીંયા કામ કરતી એક ટોળકી ઝડપાઈ છે। ઘણા બધા પોલીસનો સ્ટાફ અહીંયા કામે લાગ્યો છે, એટલે કે આ લોકોને ઝડપી પાડ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। નવસારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, મરીન ટાસ્ક ફોર્સ અને મરીન પોલીસ મથક દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। નવસારી જિલ્લાની દરિયાઈ હદમાં બહારથી આવી માછીમારી કરતી ટોળકી જે સક્રિય થતા જ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। આસોજી દ્વારા દરિયામાં પરવાના વગર એટલે કે પરવાનગી વગર માછીમારી કરવા જતા 6 બોટ અટકાવવામાં આવી છે। જાનકી, માતૃછાયા, મીનાક્ષી દેવી, સરસ્વતી, હરિપ્રિયા, શિવમંદિર સહિત 6 બોટોની અટકાયત કરવામાં આવી છે। નવસારી પોલીસે વલસાડ જિલ્લાના 6 માછીમારોની અટકાયત કરી છે। મત્સ્ય ઉદ્યોગ સુધારા અધિનિયમ 2020ની કલમ મુજબ આસોજીએ મરીન પોલીસ મથકમાં માછીમારો વિરુદ્ધ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। પેલા બીચ પર આમાં આવે કે માછલા